રાજકોટનો ભાતીગળ લોકમેળો વિવાદોમાંથી બહાર આવ્યો છે। આ તકે વાત કરીએ તો સાતમ આઠમના પર્વે રાજકોટમાં યોજાનાર ભાતીગળ લોકમેળાનો સુખદ નિર્ણય આવ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકમેળામાં રાઇટ્સના નિયમોને લઈ રાજકોટનો ભાતીગળ લોકમેળો ચકડોળે ચડ્યો હતો। ત્યારે રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર, રાજકોટ પોલીસ તંત્ર અને રાઇટ્સના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્ય સરકારની સૂચના બાદ લોકમેળામાં ઊભી કરવામાં આવેલી રાઇટ્સના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ અને રાજકોટ પોલીસ વિભાગના ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા રાઇટ્સ સંચાલકો પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને રાઇટ્સના જીએસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટી માન્ય રહેશે તેવું ફરમાન રાજકોટ પોલીસ વિભાગ અને રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। રાજકોટ કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્રના દ્વારા કરેલા ફરમાન બાદ દ્વારા રાઇટ્સના સંચાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ફટાકડા ફોડી રાજ્ય સરકારના અને રાજકોટ તંત્રના ફરમાનનો સ્વીકાર કર્યો હતો। मीटिंग बहुत सारी रही। कलेक्टर साहेब एकदम पॉजिटिव एप्रोच आप्यो। अमने हमारी जो तकलीफों थी एमां घणी राहत थई गई छे, पण सुरक्षा અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય, ગરીબ માણસોને મનોરંજન મળી રહે, સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબ શ્રી, સીપી સાહેબ શ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી વિનંતી। આજે અમારા કલેક્ટર સાહેબ સાથે મીટિંગ થઈ। જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે। અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ, આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ, સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોએ ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી, અમે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માની છીએ। સૌથી પહેલા તો આપ સબ રાજકોટવાળા જેટલા બી મીડિયાવાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહે દિલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું। જે આજની બેઠક હતી તે આજની પહેલા કલેક્ટર સાહેબે એક નિર્ણય લીધો હતો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કોઈ રાઇટ્સના ફોર્મ નહીં ઉપાડી શકે, તેને લઈ અને અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ તથા રાજકોટના સાંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને રજૂઆત કરી હતી અને ગુજરાતના વિવિધ ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખોને રજૂઆત કરી હતી કે રાજકોટનો લોકમેળો જે છે તે સૌરાષ્ટ્રની જનતા માટે ખૂબ જ મનોરંજન અને સુખાકારી અને એક ફરવાનું સ્થળ છે અને ગરીબ લોકો માટે એક રાઇડ્સ માટે રાઇડ્સ ચલાવનારા, રાઇડ્સના ઓર્ગેનાઇઝર, આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે। તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી, તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માનનીય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ્સો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે। આજે ઘણા બધા મીડિયાના મિત્રો મારફત, ઘણા બધા મીડિયા હેન્ડલ્સ મારફત એક સવારથી ન્યૂઝ ચાલતી હતી કે રાજકોટમાં ગોંડલ તાલુકામાં એક ફરજી કચેરી પકડાઈ છે। ખરેખર આ વાત ખોટી છે, એવું કોઈ ફરજી કચેરી પકડાઈ નથી।